આ જમીન વેચી નાખવાની હે, દઈ દેવાની હે મારા વાલા? તમે મને કેદીક ના કહેતા હતા ને કે મારે દ્વારકા પોરબંદર નેશનલ હાઈવે થી બીજું ખેતર લેવું, તો મારા વાલા આ જો સામે તમને નેશનલ હાઈવે દેખાય અને અહીંથી તમે જે વંડી જોઈ શકો ને ત્યાં સુધીની આ જમીન છે. તો ચાલો તમને આ જે જમીન છે ને તેની સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો તમે આજુબાજુના બધા લોકેશન જોઈ શકો, બરોબર? આજુબાજુમાં રેસિડેન્ટ ફૂલ છે અને મારા વાલા આ નાનામાં નાનો ટુકડો તમારા માટે હું પોરબંદર સિટી ટ્રસ્ટ કયો તો પોરબંદર સિટી ટ્રસ્ટ, પોરબંદર નેશનલ હાઈવે ટ્રસ્ટ કયો ને તો પોરબંદર નેશનલ હાઈવે ટ્રસ્ટ. અને આમ પણ મારા વાલા જો 6 લાઈન નીકળે ને તો આ જે જમીન છે ને તે નેશનલ હાઈવે ટ્રસ્ટ થઈ જાય. તો માત્ર ને માત્ર 2.5 વીઘા જમીન તમારા માટે હું લઈને આવ્યો છું. તમે મને કેદીક ના કહેતા હતા ને કે મારે નાનો એવો ટુકડો પોરબંદર નેશનલ હાઈવે ઉપર તે પણ ફાર્મ બને એવી જમીન લેવી હતી. તો મારા વાલા જો સામે તમે જોઈ શકો નેશનલ હાઈવે છે, તેની બાજુમાં જે એક હોટલ બને, બરોબર? અને આજે આજુબાજુના મારા વાલા માટી ભરેલું સફેદ માટી કઈ ઘટ ફૂલ છે, જેથી કરીને આપણી 3 મોસમ જોઈએ ને તો આ જમીનમાં 3 મોસમ લઈ શકે મારા વાલા. તો તમને જે હેઠો પણ બતાડી દીધો કે અહીંથી જે સામે વંડી છે ને ત્યાં સુધીનો આનો હેઠો છે અને આ જે કાંકરીવાળી જમીન છે ને એ જમીનને એક જમીન લાગે નહીં, બરોબર? અને પેલા ભાગ જોઈ કે જેને પણ ફાર્મ બનાવવું હોય ને તેની માટે બેસ્ટ અને સારામાં સારું લોકેશન ને. અને અહીંથી મારા વાલા જે 71 માનું મંદિર છે ને તે પણ સામે જ દેખાય, બરોબર? જેને પણ મા 71ની ગોદની બાજુમાં જમીન લેવી ને તેની માટે આ જમીન બેસ્ટ અને સારામાં સારી જમીન છે. તો ચાલો હું તમને અહીંયા જે સુવિધા છે ને તે પણ તમને બતાડું અને અહીંના ભાવ તાલ તાલુકો જિલ્લો બધું તમને જણાવું મારા વાલા. તો અહીંયા એક તો ફરતી ફેન્સિંગ અને ફરતી વંડી મારેલી છે તે પણ તમે જોઈ શકો. અને અહીંયા મારા વાલા એક મસ્ત અને સારામાં સારી જે કૂવાની સુવિધા છે એટલે કૂવો પણ તમને બતાડું મારા વાલા. તો અહીંયા જે પાણીનો કૂવો છે, બરોબર? અને મારા વાલા જે નેશનલ હાઈવે થી બીજો નંબર અને અહીંથી જે આપણે ગાડા માર્ગ નીકળે તો આવી જમીન બેસ્ટ જમીન, સારામાં સારી જમીન તમે કેદીક ના ગોતતા હતા ને તો મારા વાલા હું તમારા માટે પોરબંદર થી પણ તદ્દન નજીક અને મારા વાલા દ્વારકાથી પણ તદ્દન નજીક, એટલે કે જે પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે જાય ને ત્યાંથી માત્ર ને માત્ર બીજો નંબર, એટલે કે 2.5 વીઘા જમીન છે મારા વાલા. તમારે લેવી હોય ને તો બેસ્ટ અને સારામાં સારી જમીન છે મારા વાલા. તો આગળની માહિતી પણ તમને આપું મારા વાલા. ઓરદર ગામનો સર્વે નંબર છે અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા તો પોરબંદર તાલુકામાં જમીન આવેલી છે અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો પોરબંદર જિલ્લામાં આ જમીન આવેલી છે. તો માત્ર ને માત્ર 2.5 વીઘા તમારે જમીન લેવી ને તો કિંમતની વાત કરીએ ને તો માત્ર ને માત્ર 35 લાખ રૂપિયો આ જે જમીન છે ને તેના વીઘાના ભાવ રાખેલા છે. તમારે લેવી હોય ને તો વગર દલાલીએ આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે. નીચે નંબર આપેલા છે, માત્ર ને માત્ર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો અને જેને પણ પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે થી બીજું ખેતર જોતું હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમારે કોઈ પણ વસ્તુની લેવેચ કરવી ને મારા વાલા તો 97 266 15065 માં કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.